હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરમાં આપણે ટોપિક નંબર 1.5 સુધી લર્ન કરેલું બરાબર. ત્યાં પછી હવે છે ટોપિક નંબર 1.6 નું નામ છે ડીએનએ ઇઝ ધ યુનિવર્સલ જીનેટિક મટીરિયલ. ડીએનએ શું છે તો કે યુનિવર્સલ જીનેટિક મટીરિયલ છે. Our modern understanding of DNA's role in heredity had led to a variety of practical applications including forensic analysis, paternity testing and genetic screening. શું કહે છે કે આપણું જે મોડર્ન અન્ડરસ્ટેન્ડિંગ જે છે ડીએનએ ના રોલ વિશેનું, કે જે ડીએનએ જે છે હેરિડિટી મટીરિયલ છે અને હેરિડિટીમાં ઉતરી આવે છે, has led to a variety of practical application. એની ઘણી બધી વેરાયટીઝ ઓફ પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ પણ છે. શું શું ઇન્ક્લુડ થાય છે એની અંદર તો કે ફોરેન્સિક એનાલિસિસ, કે ફોરેન્સિક સાયન્સ ની અંદર પણ આનો યુઝ થાય છે. ત્યાર પછી પેટર્નિટી ટેસ્ટિંગ, પેરેન્ટ કોણ છે કોઈ પણ ચાઇલ્ડ હોય એના, તો એના ટેસ્ટ કરવા માટે, એન્ડ જીનેટિક સ્ક્રીનિંગ, અને એનું સ્ક્રીનિંગ કરવા માટે પણ યુઝફુલ છે. Thanks to this wide-ranging uses, today many people have at least a basic awareness of DNA. તો કે આ વાઇડ રેન્જ જે થતો હોય યુઝ નો, એના કારણે ઘણા બધા લોકો છે કે અત્યારે એની અવેરનેસ, મતલબ કે એના વિશે ડીએનએ વિશે બેઝિક અવેરનેસ છે. It may be surprising then to realize that less than a century ago even the best educated members of the scientific community did not know that DNA was the hereditary material. એ સરપ્રાઇઝિંગ છે કે બેસ્ટ એજ્યુકેટેડ મેમ્બર્સ જે હોય એને પણ શું કે છે કે એક સેન્ચુરી પહેલા ખબર નહોતી કે ડીએનએ નો રોલ શું છે અને ડીએનએ જે છે એ હેરિડિટરી મટીરિયલ છે એમ. ત્યાર પછી હવે ફ્રેડરિક ગ્રિફિથ ના એક્સપેરિમેન્ટ વિશે આપેલું છે. જો ફ્રેડરિક ગ્રિફિથ્સ એક્સપેરિમેન્ટ બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન, એમને શું કરાવ્યું હતું તો કે બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફોર્મેશન કરાવેલું હતું એમ. In 1928, British bacteriologist Frederick Griffith conducted a series of experiments using Streptococcus pneumoniae bacteria. 1928 ની અંદર જે ગ્રિફિથ જે છે એને સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ, મતલબ કે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા. શેના ઉપર તો કે યુઝિંગ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા, બરાબર. સ્પીસીસ નું નામ શું છે તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. એન્ડ સેકન્ડ શું છે માઇસ, એક માઇસ અને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા જે છે એ બંનેને લઈ અને એમને એક્સપેરિમેન્ટ કરેલા. Griffith wasn't trying to identify the genetic material but rather trying to develop a vaccine against pneumonia. એ વખતે ગ્રિફિથ જે છે જીનેટિક મટીરિયલ વિશે એક્સપેરિમેન્ટ નહોતા કરતા, એનું રિસર્ચ નહોતા કરતા, બટ શું ફાઇન્ડ કરતા હતા તો કે ન્યુમોનિયા જે છે એની અગેન્સ્ટમાં એ વેક્સિન જે છે એના વિશે રિસર્ચ કરતા હતા. In his experiment, એના એક્સપેરિમેન્ટની અંદર ગ્રિફિથ used two related strains of bacteria known as R and S. એના એક્સપેરિમેન્ટની અંદર ગ્રિફિથે બે રિલેટેડ સ્ટ્રેનના બેક્ટેરિયા જે છે એને લીધેલા. કયા કયા છે? નોન એઝ R and S. R મતલબ કે રફ થશે, બરાબર, રફ સ્ટ્રેન, એન્ડ S મતલબ કે સ્મૂધ સ્ટ્રેન. ત્યાર પછી હવે છે R સ્ટ્રેન. હવે ગ્રિફિથને શું જોવા મળે છે? 1 by 1 રિઝલ્ટ જ્યારે એક્સપેરિમેન્ટ કરે છે ત્યારે એ આપણને આપેલું છે. R strain when grown in a petri dish, જ્યારે R strain જે છે એનો ગ્રોથ કરાવવામાં આવતો હોય છે એ વખતે the bacteria formed colonies, બેક્ટેરિયા જે છે એ કોલોની ફોર્મ કરે છે, or clumped of related bacteria, અથવા તો ક્લમ્પ જે છે એ ફોર્મ કરે છે, and had well defined edges and a rough appearance. શું જોવા મળે છે એની અંદર તો કે એનો એજ જે છે વેલ ડિફાઇન્ડ હોય છે, સારી રીતે જોઈ શકાય એવો છે, ઓળખી શકાય એવો હોય છે, એન્ડ અપિયરન્સ કેવો હોય છે તો કે રફ અપિયરન્સ હોય છે. હેન્સ ધ એબ્રિવિએશન આર, એટલા માટે એના માટે શું યુઝ કરેલું છે તો કે આર જે છે એબ્રિવિએશન, મતલબ કે શોર્ટ ફોર્મ જે છે એ અહીંયા યુઝ કરેલું છે. તો આર બેક્ટેરિયા વેર નોન વાયરુલન્ટ, આ આર બેક્ટેરિયા જે છે રફ બેક્ટેરિયા છે કેવા છે? નોન વાયરુલન્ટ છે. એનો મીનિંગ શું છે? નોન વાયરુલન્ટ મીન્સ તો કે meaning that they did not cause sickness when injected into a mice.
એનો મીનિંગ એવો થાય છે કે એ જ્યારે બેક્ટેરિયાની અંદર ઇન્જેક્ટ કરાવવામાં આવે છે રફ બેક્ટેરિયા ત્યારે સિકનેસ મતલબ કે કોઈ પણ જાતનો ડિઝીઝ જે છે એ આની અંદર ક્રિએટ કરતા નથી. ત્યાર પછી છે એસ સ્ટ્રેન. એસ બેક્ટેરિયા ફોર્મડ કોલોનીઝ ધેટ વેર રાઉન્ડેડ એન્ડ સ્મૂથ. જે એસ બેક્ટેરિયા જે છે એ કોલોની ફોર્મ કરે છે કેવી હોય છે તો કે રાઉન્ડેડ હોય છે અને સ્મૂથ હોય છે. હેન્સ ધ એબ્રિવિએશન એસ. એટલા માટે એબ્રિવિએશન એસ જે છે એ યુઝ કરેલું છે. ધ સ્મૂથ અપીરિયન્સ was due to a polysaccharide or sugar based coat produced by the bacteria. હવે સ્મૂથ અપીરિયન્સ જે છે આ બેક્ટેરિયા અંદર શા માટે જોવા મળે છે તો કે એની અંદર પોલિસેકેરાઇડ હોય છે અથવા તો શું કહેવાય તો કે એક સુગર બેઝડ કોટ જે છે એ બેક્ટેરિયા દ્વારા પ્રોડ્યુસ થતું હોય છે જેથી કરીને એ સ્મૂથ દેખાય છે. This coat protected the smooth bacteria from the mouse immune system. હવે આ જે કોટ જે છે એનું વર્ક શું છે તો કે એ આ સ્મૂથ બેક્ટેરિયા જે છે એને માઉસની ઇમ્યુન સિસ્ટમ સામે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે, મેકિંગ ધેમ વાયરુલન્ટ. અને એ શું બને છે વાયરુલન્ટ બને છે. કૌંસમાં આપેલું છે કે કેપેબલ ઓફ કોઝિંગ ડિઝીઝ મતલબ કે કેવા તો કે એવા ઓર્ગેનિઝમ કે જે ડિઝીઝ કોઝ કરવા માટે કેપેબલ હોય એને કીધેલું છે વાયરુલન્ટ. Mice injected with live S bacteria developed pneumonia and died. હવે આ જે સ્મૂથ બેક્ટેરિયા જે છે એને માઉસની અંદર જો ઇન્જેક્ટ કરવામાં આવશે તો શું કરશે તો કે એ માઉસની અંદર ન્યુમોનિયા જે છે એ ડેવલપ કરશે અને માઉસ છે એ ડેડ થશે. As part of his experiment, Griffith tried injecting mice with heat-killed S bacteria. હવે આ બે કેસ ઉપર આપણે જોઈએ. એક કયું હતું તો કે રફ બેક્ટેરિયા જે છે એને ઇન્જેક્ટ કરવામાં આવે છે તો કે રફ બેક્ટેરિયા કેવા હોય છે નોન વાયરુલન્ટ હોય છે બરાબર, જેથી કરીને એ કોઈ પણ જાતનો ડિઝીઝ ક્રિએટ કરતા નથી અને માઉસ જે છે એ લાઈવ જ રહે છે. ત્યાર પછી સેકન્ડ કેસ હતો કે સ્મૂથ બેક્ટેરિયા છે એને ઇન્જેક્ટ કરવામાં આવે છે તો સ્મૂથ બેક્ટેરિયા જે છે એ વાયરુલન્ટ છે જેથી કરીને એ ન્યુમોનિયા જે છે એ કોઝ કરશે અને માઉસ જે છે ડાય થઈ જશે. ત્યાર પછી હવે શું કરે છે ગ્રિફિથ જે છે એક થર્ડ એક્સપેરિમેન્ટ કરે છે. એની અંદર શું જોવા મળે છે એમને એઝ પાર્ટ ઓફ હિઝ એક્સપેરિમેન્ટ ગ્રિફિથ ટ્રાઇડ ઇન્જેક્ટિંગ માઇસ વિથ હીટ કિલ્ડ સ્મૂથ બેક્ટેરિયા. હવે શું કરે છે તો કે આ જે સ્મૂથ બેક્ટેરિયા જે વાયરુલન્ટ હતા કે જેના લીધે ન્યુમોનિયા કોઝ થતું હતું એને શું કરે છે હીટ કિલ્ડ કરે છે બરાબર, હીટ અપ્લાય કરી અને એને કિલ કરી દે છે. હીટ કિલ્ડ એસ બેક્ટેરિયા ધેટ ઇઝ એસ બેક્ટેરિયા ધેટ had been heated to high temperature causing the cells to die. મતલબ કે એસ બેક્ટેરિયા જે છે એને હાઈ ટેમ્પરેચર ઉપર હીટ કરે છે જેથી કરીને સેલ જે છે ડાય થઈ જશે. Unsurprisingly, the heat killed S bacteria did not cause disease in mice. હવે શું જોવા મળે છે ગ્રિફિથને તો કે હીટ કિલ્ડ સ્મૂથ બેક્ટેરિયા જો ઇન્જેક્ટ કરવામાં આવે તો માઉસ જે છે એની અંદર કોઈ પણ જાતનો ડિઝીઝ થતો નથી બરાબર, અને માઉસ જે છે લાઈવ રહે છે મતલબ કે એ ડાય થતો નથી. The experiments took an unexpected turn. However, when harmless R bacteria were combined with harmless heat-killed smooth bacteria and injected into a mice. હવે આ થર્ડ કેસ હતો જેની અંદર શું કરેલું હતું તો કે heat-killed smooth bacteria છે એ ઇન્જેક્ટ કરેલા તો માઉસ જે છે લાઈવ રહે છે અને એની અંદર ડિઝીઝ થતો નથી. બટ ફોર્થ કેસમાં હવે મેન્ડલ શું કરે છે તો કે હાર્મલેસ જે આર બેક્ટેરિયા હતા સૌથી ફર્સ્ટ કેસની અંદર જે રફ બેક્ટેરિયા હતા એ હાર્મલેસ આર બેક્ટેરિયા વેર કમ્બાઇન્ડ વિથ હાર્મલેસ હીટ કિલ્ડ એસ બેક્ટેરિયા. થર્ડ કેસની અંદર જે સ્મૂથ બેક્ટેરિયા હીટ કિલ્ડ હતા એની સાથે શું કરે છે એને કમ્બાઇન કરે છે એને ઇન્જેક્ટેડ ઇન્ટુ અ માઇસ અને એને માઇસની અંદર ઇન્જેક્ટ કરે છે. જો અહીંયા બંને જે છે એ કેવા છે જે ડિઝીઝ કોઝિંગ નથી. આર બેક્ટેરિયા જે છે એ પણ ડિઝીઝ કોઝ કરતા નથી અને હીટ કિલ્ડ સ્મૂથ બેક્ટેરિયા જે છે એ પણ ડિઝીઝ કોઝ કરતા નથી. આપણે ફર્સ્ટ અને થર્ડ કેસની અંદર જોયું. પણ હવે આ બંનેને જ્યારે કમ્બાઇન કરીને જો માઉસની અંદર ઇન્જેક્ટ કરાવવામાં આવે તો શું જોવા મળે છે Not only did the mouse develop pneumonia and die. હવે માઉસ જે છે એની અંદર ખાલી ન્યુમોનિયા થાય છે અને ડાય થાય છે એવું નથી. But when Griffith took a blood sample from the dead mouse, પણ ગ્રિફિથ જ્યારે આ જે ડેડ માઉસ જે છે એનું બ્લડ સેમ્પલ લે છે એ વખતે એમને શું જોવા મળે છે He found that it contained living S bacteria. એને કેવા
લિવિંગ એસ બેક્ટેરિયા જોવા મળે છે. હવે આપણે અહીંયા લાઈવ એસ બેક્ટેરિયા તો લીધેલા ન હતા. લાઈવ બેક્ટેરિયા કયા હતા તો કે આર હતા અને સ્મૂથ બેક્ટેરિયા કેવા હતા તો કે હીટ કિલ્ડ લીધેલા હતા. બરાબર, એ બંનેનું મિક્સચર હતું, એને આપણે ઇન્જેક્ટ કરાવ્યું. તેમ છતાં પણ શું જોવા મળે છે તો કે જે બ્લડ સેમ્પલ જે હોય છે માઉસનું, એમાં આ જે સ્મૂથ બેક્ટેરિયા જે છે એ મળી આવે છે. જો હવે ફિગરમાં દર્શાવેલું છે તમને. રફ સ્ટ્રેન હોય છે, બરાબર, નોન વાયરલ રફ સ્ટ્રેન જયારે ઇન્જેક્ટ કરવામાં આવે છે માઉસ ની અંદર, ત્યારે શું જોવા મળે છે તો કે માઉસ છે એ લાઈવ જ રહે છે. માઉસ છે ડાય થતો નથી, એને કોઈ પણ જાતનો ન્યુમોનિયા કે ડિઝીઝ થતો નથી. હવે સ્મૂથ સ્ટ્રેન, સ્મૂથ સ્ટ્રેન કેવી છે તો કે વાયરુલન્ટ છે. એને જયારે ઇન્જેક્ટ કરવામાં આવે છે એ વખતે શું થાય છે, માઉસ છે એની અંદર ન્યુમોનિયા થાય છે અને એ ડાય થઈ જાય છે. ત્યાર પછી થર્ડ કેસમાં હીટ કિલ્ડ સ્મૂથ સ્ટ્રેન લીધેલી છે. બરાબર, એને જયારે માઉસમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે એ વખતે પણ માઉસમાં ન્યુમોનિયા નથી થતો અને લાઈવ રહે છે. હવે ફોર્થ કેસની અંદર રફ સ્ટ્રેન એન્ડ હીટ કિલ્ડ સ્મૂથ સ્ટ્રેન, એ બંનેને કમ્બાઇનલી જયારે માઉસની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે એ વખતે શું જોવા મળે છે તો કે માઉસ છે એ ડાય થઈ જાય છે, એને ન્યુમોનિયા થાય છે અને એના બ્લડ સેમ્પલ માંથી જે સ્મૂથ સ્ટ્રેન જે છે એ બેક્ટેરિયા જે છે એ મળી પણ આવે છે. હવે આના ઉપરથી ગ્રિફિથ છે એ કયા કન્ક્લુઝન ઉપર પહોંચે છે? Griffith concluded that the rough strain bacteria must have taken up what he called a transforming principle from the heat-killed smooth bacteria. હવે ગ્રિફિથ છે અહીંયા એવું કન્ક્લુઝન કાઢે છે કે જે રફ સ્ટ્રેન બેક્ટેરિયા હતા એ કેવા હતા તો કે લાઈવ હતા. બરાબર, તો કે મસ્ટ હેવ ટેકન અપ, એને કાંઈક એવું મટીરિયલ જે છે કે જેની અંદર ટ્રાન્સફોર્મ થયું હોય, શેમાંથી તો કે હીટ કિલ્ડ સ્મૂથ બેક્ટેરિયામાંથી. શા માટે તો કે હીટ કિલ્ડ સ્મૂથ બેક્ટેરિયા જે છે આમ જોવા જઈએ તો થોડા ડાય જેવા જ હતા, તેમ છતાં પણ લાસ્ટમાં આપણને સ્મૂથ બેક્ટેરિયા લાઈવ મળી રહે છે. તો કે એવું કંઈક મટીરિયલ છે જેને એને નામ અહીંયા આપેલું છે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. એ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ એવું કંઈક છે કે જે શું થાય છે તો કે સ્મૂથ બેક્ટેરિયામાંથી જે લાઈવ આર સ્ટ્રેન જે હતી એની અંદર ટ્રાન્સફોર્મ થાય છે, which allows them to transform into smooth coated bacteria and become virulent. આ જે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ જે છે એ શું કરે છે તો કે આ જે બેક્ટેરિયા જે હોય રફ બેક્ટેરિયા એને શેમાં કન્વર્ટ કરી દે છે તો કે એને ટ્રાન્સફોર્મ કરીને સ્મૂથ કોટેડ બેક્ટેરિયાની અંદર કન્વર્ટ કરે છે અને એને વાયરુલન્ટ પણ બનાવે છે, જેથી કરીને શું થાય છે તો કે માઉસ છે એ ડાય થાય છે. બરાબર, તો આ શું હતું ગ્રિફિથ નો એક્સપેરિમેન્ટ. એની અંદર શું જોવા મળે છે તો કે જયારે રફ સ્ટ્રેન જે છે એ એકલી જયારે ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે માઉસ જે છે એની અંદર ન્યુમોનિયા નથી થતો અને લાઈવ રહે છે. હવે જયારે સ્મૂથ સ્ટ્રેન જયારે ઇન્જેક્ટ કરવામાં આવે છે એ વખતે માઉસ જે છે એની અંદર ન્યુમોનિયા થાય છે અને ડાય થાય છે. થર્ડ કેસની અંદર શું કરવામાં આવે છે, હીટ કિલ્ડ સ્મૂથ સ્ટ્રેન જે એ ઇન્જેક્ટ કરવામાં આવે છે તો માઉસ જે છે એને ન્યુમોનિયા થતો નથી અને લાઈવ રહે છે. ફોર્થ કેસની અંદર શું કરવામાં આવે છે, રફ સ્ટ્રેન પ્લસ હીટ કિલ્ડ સ્મૂથ સ્ટ્રેન એ બંનેને કમ્બાઇનલી જયારે ઇન્જેક્ટ કરવામાં આવે છે એ વખતે શું થાય છે તો કે માઉસ જે છે એની અંદર ન્યુમોનિયા થાય છે, માઉસ ડાય થાય છે. પ્લસમાં શું જોવા મળે છે તો કે જયારે માઉસ માંથી એ ડેડ માઉસ જે છે એનું બ્લડ સેમ્પલ જયારે લેવામાં આવે છે તો એની અંદરથી જે સ્મૂથ સ્ટ્રેન ના જે બેક્ટેરિયા જે છે વાયરુલન્ટ ઓર્ગેનિઝમ એ આપણને મળી આવે છે. તો આના ઉપરથી ગ્રિફિથ જે છે શું કન્ક્લુઝન કાઢે છે તો કે એવું કઈક મટીરિયલ છે કે જે શું કે હીટ કિલ્ડ સ્મૂથ બેક્ટેરિયા છે એની અંદરથી એ ટ્રાન્સફોર્મ થાય છે રફ સ્ટ્રેન ની અંદર, અને જેથી કરીને રફ ઓર્ગેનિઝમ જે છે કેવા બને છે તો કે સ્મૂથ કોટેડ બેક્ટેરિયા બને છે અને વાયરુલન્ટ પણ બને છે, જેથી કરીને ત્યાં શું થાય છે માઉસ જે છે ડાય થાય છે. હવે ત્યાર પછીનો એક્સપેરિમેન્ટ છે એવરી મેકાર્ટી અને મેકલિયોઇડ નો. એમને શેના માટે એક્સપેરિમેન્ટ કરેલો હતો તો કે આઈડેન્ટિફાય ધ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. હવે ગ્રિફિથે જે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ આપેલું હતું એના આઈડેન્ટિફિકેશન માટે આપણે એક્સપેરિમેન્ટ કરેલો. In 1944, 3 Canadian and American researchers, Oswald Avery, Maclean McCarthy and Colin McLeod, set out to identify Griffith transforming principle. એ શું કરે છે તો કે ગ્રિફિથે જે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ આપેલો હતો એની જ ઉપર રિસર્ચ કરે છે કે
To do so, they began with large culture of heat-killed smooth cells and through a long series of biochemical steps. એના માટે એ લોકો શું કરે છે તો કે કલ્ચર લે છે લાર્જ અમાઉન્ટ ની અંદર. શેનું કલ્ચર લે છે? હીટ-કિલ્ડ સ્મૂધ સેલ્સ જે હોય એનું કલ્ચર લે છે. થ્રુ અ લોંગ સિરીઝ ઓફ બાયોકેમિકલ સ્ટેપ્સ, અને શું કરે છે એને લોંગ સિરીઝમાં બાયોકેમિકલ સ્ટેપ્સ માંથી બહાર કાઢે છે. Determined by careful experimentation, progressively purified the transforming principle by washing away. અને એને શું કરે છે તો કે વોશ કરતા જાય છે. વન બાય વન એની અંદર બાયોકેમિકલ પ્રોસેસ કરતા જાય છે. બરાબર, એ હમણાં આગળ આપણે સમજીએ. Separating out or enzymatically destroying the other cellular components. સેપરેટ કરે છે અને બીજા વધારાના જેની એને જરૂર નથી જે એન્ઝાઇમની એવા જે કમ્પોનન્ટ હોય એ ડિસ્ટ્રોય થઈ ગયા હોય એને રિમૂવ કરે છે. By this method, they were able to obtain small amounts of highly purified transforming principle. એના દ્વારા એમને purified transforming principle જે છે એ મળી આવે છે. Which they could then analyze through other tests to determine its identity. Several lines of evidence suggested to Avery and his colleagues that the transforming principle might be DNA. ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ જે છે એ ડીએનએ હશે. બરાબર, એવું એમના દ્વારા કહેવામાં આવે છે. એમના એવિડન્સ જે છે એ સજેસ્ટ કરે છે કે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ છે એ મે બી ડીએનએ હોવું જોઈએ. The purified substance gave a negative result in chemical test known to detect protein, but a strongly positive result in a chemical test known to detect DNA. આ સમજવા માટે આપણે હવે એક ફિગર જોઈએ. જુઓ અહીંયા, determining that DNA is the hereditary material, એના ડિટર્મિનેશન માટેનો છે. બરાબર, શું કરવામાં આવે છે અહીંયા તો કે હીટ-કિલ્ડ જે સ્મૂધ સેલ છે એને લેવામાં આવે છે. બરાબર, એમાંથી જે લિપિડ અને કાર્બોહાઈડ્રેટ જે છે એને રિમૂવ. જુઓ અહીંયા સ્ટેપ 1 માં શું લખેલું છે કે રિમૂવ ધ લિપિડ એન્ડ કાર્બોહાઈડ્રેટ ફ્રોમ ધ સોલ્યુશન ઓફ હીટ-કિલ્ડ સ્મૂધ સેલ. આની અંદરથી લિપિડ અને કાર્બોહાઈડ્રેટ જે છે એને પેલા દૂર કરી દે છે. આગળ આવેલું હતું કે સિરીઝ ઓફ બાયોકેમિકલ ટેસ્ટ, એમાંથી બહાર કાઢે છે. તો કે ઘણી બધી બાયોકેમિકલ ટેસ્ટ કરે છે, જેથી એમાં શું કરવામાં આવે છે તો કે એક તો લિપિડ અને કાર્બોહાઈડ્રેટ ને પેલા રિમૂવ કરી દેવામાં આવે છે, જેથી કરીને હવે શું રહેશે એની અંદર તો કે પ્રોટીન્સ, આરએનએ અને ડીએનએ જે છે એ જ ખાલી રહેશે. હવે આ જે આપણું સેમ્પલ જે છે જેમાંથી લિપિડ અને કાર્બોહાઈડ્રેટ રિમૂવ કરી દીધેલું છે એનું શું કરવામાં આવે છે તો કે એની અંદર જુઓ ફર્સ્ટ કેસમાં શું કરવામાં આવે છે, એડ પ્રોટીનેઝિસ. પ્રોટીનેઝ જે છે એ એડ કરવામાં આવે છે. સેમ્પલ શુડ કન્ટેન નો પ્રોટીન. સેકન્ડ સ્ટેપ જુઓ, subject the solution to treatment of enzyme to destroy either the protein, RNA or DNA. હવે સોલ્યુશન જે છે એની શેની સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? જુદા જુદા એન્ઝાઇમ સાથે. એ કયા કયા એન્ઝાઇમ છે? એક છે પ્રોટીનેઝિસ, બીજું છે રિબોન્યુક્લિએસિસ અને ત્રીજું છે ડીઓક્સી રિબોન્યુક્લિએસિસ. આ ત્રણે જુદા જુદા કેસની અંદર આ બધા એન્ઝાઇમ સાથે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેથી કરીને શું ડિસ્ટ્રોય થશે તો કે આઈધર ધ પ્રોટીન, આરએનએ ઓર ડીએનએ. ફર્સ્ટ કેસની અંદર અહીંયા શું ડિસ્ટ્રોય થશે તો કે પ્રોટીનેઝિસ એન્ઝાઇમ છે એ શું કરે છે? એ પ્રોટીનને ડિસ્ટ્રોય કરે છે, જેથી કરીને સેમ્પલ શુડ કન્ટેન નો પ્રોટીન. એટલે હવે આ સેમ્પલ જે હશે એની અંદર પ્રોટીન પ્રેઝન્ટ હશે નહીં. બરાબર, પ્રોટીનેઝિસ એન્ઝાઇમ જે છે એના દ્વારા એ ડિસ્ટ્રોય થઈ ગયું છે. બીજા કેસની અંદર શું થાય છે તો કે રિબોન્યુક્લિએસિસ એડ કરેલું છે, જેથી કરીને આરએનએ જે છે સેમ્પલ શુડ કન્ટેન નો આરએનએ, મતલબ કે એની અંદર આરએનએ હવે પ્રેઝન્ટ હશે નહીં. થર્ડ કેસની અંદર શું છે? ડીઓક્સી રિબોન્યુક્લિએસિસ એડ કરવામાં આવે છે, જેથી કરીને અહીંયા ડીએનએ જે છે એ પ્રેઝન્ટ હશે નહીં. તો અહીંયા સુધી શું કરેલું હતું તો કે લિપિડ અને કાર્બોહાઈડ્રેટ રિમૂવ કરેલા હતા. ત્યાર પછી એ સેમ્પલ માંથી ફર્સ્ટ કેસમાં શું કરેલું? એના 3 પાર્ટ કર્યા. બરાબર, એમાંથી પેલાની અંદર પ્રોટીનને રિમૂવ કર્યું, બીજાની અંદર આરએનએ ને રિમૂવ કર્યું અને ત્રીજાની અંદર ડીએનએ જે છે એને રિમૂવ કરવામાં આવે છે. હવે ફર્ધર પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે તો ત્યાર પછી એની અંદર જે રફ સેલ જે છે એને એડ કરવામાં આવે છે. બરાબર, ગ્રિફિથની
ના એક્સપેરિમેન્ટમાં લાસ્ટમાં આપણે જોવા મળ્યું હતું કે સ્મૂધ અને હીટ કિલ્ડ સ્મૂધ સેલ હોય અને રફ સેલ હોય, એ બંને જયારે ભેગા મળે છે ત્યારે એવું કંઈક મટીરિયલ જે છે કે ટ્રાન્સફોર્મ થાય છે, જેથી કરીને રફ સેલ જે છે એ કેવા બને છે, વાયરુલન્ટ બને છે અને એ ડિઝીઝ ક્રિએટ કરે છે અને જેથી કરીને જે માઉસ જે હતું એ ડાય થાય છે. અહીંયા હવે શું કરશે તો કે રફ સેલ એડ કરે છે, બરાબર. આ પ્રોટીન પ્રેઝન્ટ નથી હોતું એની અંદર રફ સેલ એડ કરે છે. તો જો પ્રોટીન હવે જેનેટિક મટીરિયલ હોય તો શું થશે અહીંયા તો કે ટ્રાન્સફોર્મેશન નહીં થાય. જો પ્રોટીન રિસ્પોન્સિબલ હોય ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ તરીકે જો પ્રોટીન હોય તો અહીંયા ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ નહીં. બટ અહીંયા રિઝલ્ટ શું જોવા મળે છે તો કે જ્યારે રફ સેલ એડ કરવામાં આવે છે ત્યાર પછી ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે. એ સેલ્સ અપીયર્સ મતલબ કે માઉસના બ્લડ માંથી જે આપણે એ સેલ્સ મળી આવે તો એ જ રીતે અહીંયા જે છે એ સેલ્સ જે છે એ મળી આવે છે, બરાબર. બીજા કેસની અંદર શું જોવા મળે છે, હવે જયારે એની અંદર રફ સેલ એડ કરવામાં આવે છે, આરએનએ નથી એની અંદર, તો શું થશે એમાં પણ જે સ્મૂધ સેલ જે છે એ મળી આવે છે. એટલે આ બંને કેસમાં જયારે પ્રોટીન રિમૂવ કરેલું હોય અને આરએનએ રિમૂવ કરેલું હોય એ વખતે ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે. ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે એનો મતલબ એ કે જે પ્રોટીન જે છે અને આરએનએ જે છે એ ટ્રાન્સફોર્મેશન માટે રિસ્પોન્સિબલ નથી. જો એ ટ્રાન્સફોર્મેશન માટે રિસ્પોન્સિબલ હોય તો અહીંયા ટ્રાન્સફોર્મેશન ન થાય, બરાબર. અને સ્મૂધ સેલ છે એ જોવા ન મળે, પણ અહીંયા સ્મૂધ સેલ બંને કેસમાં જોવા મળે છે, જેથી કરીને ટ્રાન્સફોર્મેશન જે છે આના લીધે નથી થતું, એમ પ્રોટીન અને આરએનએ ના લીધે નથી થતું. હવે ત્યાર પછી છે થર્ડ કેસ, ડીએનએ વાળો. જો એની અંદર જે છે ડીએનએ અહીંયા રિમૂવ કરી દીધેલું છે, ડિસ્ટ્રોય કરી દીધેલું છે, ત્યાર પછી એની અંદર જયારે આ સેલ્સ જે છે રફ સેલ એડ કરવામાં આવે છે તો નો એસ સેલ્સ અપિયર, મતલબ કે અહીંયા એસ સેલ્સ જે છે એ જોવા મળતા નથી. પેલું જે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ હતું ને કે જેની અંદર કઈક એવી મટીરિયલ છે કે જે સ્મૂધ સેલ માંથી રફ સેલ ની અંદર ટ્રાન્સફોર્મ થાય છે, જેના લીધે શું થાય છે તો કે એ સ્મૂધ સેલ્સ ની અંદર કન્વર્ટ થાય છે, રફ સેલ જે હોય છે. પણ અહીંયા જે છે સ્મૂધ સેલ જે છે એ જોવા મળતા નથી, રફ સેલ જે છે સ્મૂધ સેલ ની અંદર કન્વર્ટ થતા નથી. એનો મતલબ કે અહીંયા ટ્રાન્સફોર્મેશન થતું નથી. તો એનો મિનિંગ શું નીકળે તો કે ડીએનએ જે છે એ ટ્રાન્સફોર્મેશન માટે રિસ્પોન્સિબલ કમ્પોનન્ટ છે. જો થર્ડ માં શું લખેલું છે, એડ અ સ્મોલ પોર્શન ઓફ ઈચ સેમ્પલ ટુ અ કલ્ચર કન્ટેનિંગ આર સેલ્સ. દરેક ની અંદર શું કરવામાં આવે છે, આર સેલ્સ જે છે એડ કરવામાં આવે છે. ઓબ્ઝર્વ વેધર ટ્રાન્સફોર્મેશન હેઝ occurred by testing for the presence of virulent S cell. કન્ક્લુઝન કયું નીકળે છે હવે આના ઉપરથી તો કે ટ્રાન્સફોર્મેશન કેન નોટ occur unless DNA is present. જો ડીએનએ પ્રેઝન્ટ ન હોય તો ટ્રાન્સફોર્મેશન થશે નહીં. એટલા માટે therefore ડીએનએ must be the hereditary material. એટલા માટે ડીએનએ જે છે શું હોવું જોઈએ તો કે hereditary material હોવું જોઈએ. જો હવે the purified substance gave a negative result in chemical tests known to detect protein but a strongly positive result in a chemical test known to detect RNA. હવે અહીંયા નેગેટિવ રિઝલ્ટ મતલબ શું તો કે અહીંયા ટ્રાન્સફોર્મેશન થાય છે એમ, એને આપણે નેગેટિવ રિઝલ્ટ તરીકે લેવાનું છે. અને પોઝિટિવ રિઝલ્ટ મતલબ કે ટ્રાન્સફોર્મેશન થતું નથી, એને પોઝિટિવ રિઝલ્ટ તરીકે લેવાનું છે. તો કે પ્રોટીનના કેસની અંદર ટ્રાન્સફોર્મેશન થાય છે એટલા માટે એ રિઝલ્ટ જે છે કેવું નેગેટિવ છે. આપણે અહીંયા રિઝલ્ટ કેવું મેળવવું હતું તો કે ટ્રાન્સફોર્મેશન થતું ન હોય એવું રિઝલ્ટ. તો એ રિઝલ્ટ શેમાં જોવા મળે છે તો કે ડીએનએ ની અંદર. ત્યાર પછી the elemental composition of the purified transforming principle closely resemble DNA in its ratio of nitrogen and phosphorus. ત્યાર પછી હવે એલિમેન્ટ તરીકે જોઈએ તો એની અંદર શું આવેલું હોય છે ડીએનએ ની અંદર તો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે એ પ્રેઝન્ટ હોય છે. Protein and RNA degrading enzyme had little effect on the transforming principle. પ્રોટીન અને આરએનએ ડિગ્રેડિંગ એન્ઝાઇમ જે છે એની
little affect થાય છે transforming principle ઉપર, but enzymes able to degrade DNA eliminated the transforming activity. પણ enzyme જે DNA ને degrade કરે છે શું કરશે? એલિમિનેટ કરશે transforming activity. એલિમિનેટ મતલબ કે દૂર કરશે, મતલબ કે અહીંયા ટ્રાન્સફોર્મેશન જોવા મળતું નથી. These results all pointed to DNA as the likely transforming principle. આ રિઝલ્ટ શું કે છે? આ બધા રિઝલ્ટ ઉપરથી એવી ખબર પડે છે કે ડીએનએ જે છે શું છે તો કે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ છે. However, every was cautious in interpreting his result. He realized that it was still possible that some contaminating substance present in small amount. હવે એવરી શું કે છે તો કે એવું પણ બની શકે કે કઈક કન્ટામિનેશન હોય જેના લીધે ટ્રાન્સફોર્મેશન જે છે ફર્સ્ટ અને સેકન્ડ કેસમાં જોવા મળતું આરએનએ અને પ્રોટીન વાળામાં એમ. નોટ ડીએનએ વોઝ ધ એક્ચ્યુઅલ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. એટલે એવું પણ બની શકે તો કે ડીએનએ જે છે એકચ્યુઅલી ન હોય ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ એમ. Because of this possibility, debate over DNA's role continued until 1952 when Alfred Hershey and Martha Chase used a different approach to conclusively identify DNA as the genetic material. આના માટે થઈને હવે 1952 ની અંદર શું થાય છે તો કે એક ડિબેટ થાય છે જેની અંદર હર્સી અને ચેસ જે છે એમના જુદા જુદા અપ્રોચ જે છે એ આપે છે, બરાબર. એમને પણ એક્સપેરિમેન્ટ કરેલો હતો. હવે એમનો શું એક્સપેરિમેન્ટ હતો? The Hershey and Chase experiment. In their now legendary experiment. Legendary experiment મતલબ કે એમનો ફેમસ એક્સપેરિમેન્ટ હતો. Hershey and Chase studied bacteriophage. Hershey અને Chase શેના ઉપર સ્ટડી કરે છે તો કે બેક્ટેરિયોફાજ ઉપર સ્ટડી કરે છે. or viruses that attack bacteria. અથવા તો વાયરસ કે જે બેક્ટેરિયા ઉપર અટેક કરતો હોય એને શું કહેવામાં આવે? બેક્ટેરિયોફાજ. બેક્ટેરિયોફાજ શું છે તો કે એક વાયરસ છે કે જે બેક્ટેરિયાને અટેક કરે છે. The phages they used were simple particles composed of protein and DNA. હવે આ ફાઝ કેવો હોય છે તો કે એની અંદર બે કમ્પોનન્ટ હોય, બરાબર, પ્રોટીન અને ડીએનએ પ્રેઝન્ટ હોય છે. With their outer structure made of protein and inner core consisting of DNA. એનું જે આઉટર સ્ટ્રક્ચર જે છે એ શેનું બનેલું હોય છે તો કે પ્રોટીનનું બનેલું હોય છે અને ઇનર કોર જે છે એ શેની હોય છે તો કે ડીએનએ ની હોય છે. Hershey and Chase knew that the phage is attached to the surface of a host bacterial cell and injected some substance, either DNA or protein, into the host. હવે હર્ષે અને ચેઝ ને એ ખબર હતી એ વખતે કે જે ફાઝ જે હોય છે તેની સાથે તો કે બેક્ટેરિયા જે હોય એની સરફેસ સાથે અટેચ થાય છે અને કાંઈક એવું મટીરિયલ છે અથવા તો ડીએનએ છે અથવા તો પ્રોટીન છે કે જેને એ તેની અંદર હોસ્ટની અંદર હોસ્ટ તરીકે શું છે બેક્ટેરિયા એની અંદર ઇન્જેક્ટ કરે છે, બરાબર. આટલી એમને ખબર હતી. This substance gave instruction that caused the host bacterium to start making lots and lots of phages. હવે આ જે સબસ્ટન્સ જે છે એના લીધે શું થાય છે તો કે હોસ્ટ બેક્ટેરિયા જે છે એની અંદર લોટ્સ એન્ડ લોટ્સ ઓફ phages જે છે એની મલ્ટીપલ કોપી જે છે એ જનરેટ થાય છે. In other words, it was the phage's genetic material. બીજા વર્ડમાં જો કહીએ તો આ ફાઝનું જેનેટિક મટીરિયલ હતું કે જેના કારણે નંબર્સ ઓફ કોપીઝ જે છે ફાઝની બેક્ટેરિયાના હોસ્ટની અંદર બને છે. Before the experiment, Hershey thought that the genetic material would prove to be protein. હર્ષીને એવું લાગતું હતું એમના એક્સપેરિમેન્ટ પહેલા કે જે જેનેટિક મટીરિયલ જે છે પ્રોટીન છે એવું પ્રૂવ થશે. To establish whether the phage injected DNA or protein into host bacteria, Hershey and Chase prepared two different batches of phage. હવે એમના એક્સપેરિમેન્ટ માટે શું કરે છે તો કે હર્શી અને ચેઝ જે છે બે બેચ ક્રિએટ કરે છે, બરાબર. In each batch the phage were produced in the presence of a specific radioactive element. દરેક બેચની અંદર ફાઝની અંદર શું કરવામાં આવે છે એક સ્પેસિફિક રેડિયોએક્ટિવ એલિમેન્ટ જે છે એડ કરવામાં આવે છે which was incorporated into the macromolecules કે જે મેક્રોમોલેક્યુલ્સ ની અંદર પ્રેઝન્ટ હોય. કયા તો કે ડીએનએ એન્ડ પ્રોટીન માટે એક એવું એલિમેન્ટ એડ કરવામાં આવે છે કે જે ડીએનએ માટે રિસ્પોન્સિબલ હોય અને બીજું એવું કે જે પ્રોટીન માટે હોય, બરાબર. that made up the phage.
One sample was produced in the presence of 35S start superscript 35 and superscript S. मतलब કે કઈ રીતે એને વાંચવાનું છે આપણે તો કે 35S તરીકે એક સેમ્પલ કઈ રીતે પ્રોડ્યુસ કરવામાં આવે છે 35S તરીકે 35S જે છે રેડિયો એક્ટિવ કમ્પોનન્ટ છે બરાબર રેડિયો એક્ટિવ આઇસોટોપ ઓફ સલ્ફર સલ્ફર નું રેડિયો એક્ટિવ આઇસોટોપ છે સલ્ફર ઇઝ ફાઉન્ડ ઇન મેની પ્રોટીન્સ હવે સલ્ફર જે છે ઘણા બધા પ્રોટીન ની અંદર મળી આવતું હોય છે એન્ડ ઇઝ એબસન્ટ ફ્રોમ ડીએનએ અને એ ડીએનએ ની અંદર જોવા મળતું નથી ડીએનએ માં એબસન્ટ હોય છે સો ઓનલી ફાસ્ટ પ્રોટીન્સ વેર રેડિયોએક્ટિવલી લેબલ્ડ બાય ધીસ ટ્રીટમેન્ટ એટલા માટે ખાલી ફાઝ નું જે પ્રોટીન મટીરિયલ જે હશે એ જ આના દ્વારા શું થશે લેબલ થશે બરાબર 35S દ્વારા શું લેબલ થશે તો કે ખાલી પ્રોટીન નો પોર્શન હશે એ જ લેબલ થશે ડીએનએ નો પોર્શન એના દ્વારા લેબલ થશે નહીં The other sample was produced in the presence of 32P's start superscript 32 and superscript P or radioactive isotope of phosphorus હવે બીજું સેમ્પલ કઈ રીતે બનાવવામાં આવે છે તો કે 32P ની પ્રેઝન્ટમાં એ શું છે ફોસ્ફરસ નો રેડિયોએક્ટિવ આઇસોટોપ છે Phosphorus is found in DNA and not in protein. હવે ફોસ્ફરસ પણ એવું જ મટીરિયલ છે કે જે શેની અંદર જોવા મળે છે તો કે ડીએનએ ની અંદર જોવા મળે છે બટ પ્રોટીન ની અંદર પ્રેઝન્ટ હોતું નથી સો ઓનલી ફાઝ ડીએનએ કૌંસમાં શું લખેલું છે એન્ડ નોટ ફાઝ પ્રોટીન એટલા માટે ખાલી ફાઝ નું જે ડીએનએ હશે એ જ વોઝ રેડિયોએક્ટિવલી લેબલ્ડ બાય ધીસ ટ્રીટમેન્ટ એટલે આ ટ્રીટમેન્ટ દ્વારા 32P જે છે બરાબર ફોસ્ફરસ નો રેડિયોએક્ટિવ આઇસોટોપ જે છે એ જ્યારે એના દ્વારા જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવશે ત્યારે ખાલી ડીએનએ જે છે એ શું થશે લેબલ્ડ થશે પ્રોટીન છે લેબલ થશે નહીં આ કઈ બે બેચ થઈ બરાબર એક બેચમાં શું કરાવ્યું એમને 35S દ્વારા જે 35S મતલબ કે સલ્ફર નો રેડિયોએક્ટિવ આઇસોટોપ જે છે એના દ્વારા ટ્રીટમેન્ટ કરાવી જેથી કરીને પ્રોટીન નો પોર્શન જે હશે એ જ ખાલી લેબલ થશે બીજા કેસની અંદર 32P જે ફોસ્ફરસ નો રેડિયોએક્ટિવ આઇસોટોપ છે તેની અંદર જોવા મળતો હોય છે તો કે ડીએનએ માં જોવા મળતો હોય છે એના દ્વારા એમને ટ્રીટમેન્ટ કરાવી જેથી કરીને ડીએનએ જે હશે એ શું થશે લેબલ્ડ થશે Each batch of phage was used to infect a different culture of bacteria. હવે આ જે બેચ જે છે ફાઝની એને હવે શું કરવામાં આવે છે તો કે ઇન્ફેક્ટ કરાવવામાં આવે છે જુદા જુદા બેક્ટેરિયાની અંદર એને ઇન્ફેક્ટ કરાવવામાં આવે છે After infection had taken place, each culture was grilled in a blender. હવે ઇન્ફેક્શન કરાવ્યા પછી જે શું કરવામાં આવે છે તો કે જે કલ્ચર જે હોય કે જેની અંદર આપણે ઇન્ફેક્ટ કરાવ્યું બરાબર એને શું કરવામાં આવે છે બ્રીલ્ડ કરવામાં આવે છે ઇન અ બ્લેન્ડર બ્લેન્ડર ની અંદર મિક્સ કરવામાં આવે છે પ્રોપરલી રિમૂવિંગ એની રિમેનિંગ ફાઝ એન્ડ ફાઝ પાર્ટ્સ ફ્રોમ ધ આઉટસાઇડ ઓફ ધ બેક્ટેરિયલ સેલ એના દ્વારા શું થશે તો કે જે ફાઝ નું મટીરિયલ જે હશે રિમૂવિંગ any remaining phase and phase parts from the outside of the bacterial cell cell ની outside નું જે કોઈ મટીરીયલ હશે એ રિમૂવ થઈ જશે અને ફાઇનલી શું જોવા મળશે ફાઇનલી the cultures were centrifuged હવે જે કલ્ચર મળે છે એને શું કરવામાં આવે છે તો કે સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે છે or spun at high speed અથવા તો spun મતલબ કે એજિટેશન કરાવવું એમ હાઈ સ્પીડ ઉપર એનું એજિટેશન કરાવવામાં આવે To separate the bacteria from the phage debris જે શા માટે કરવામાં આવે છે phage debris હોય એનામાંથી બેક્ટેરિયા જે છે એને સેપરેટ કરવા માટે તો હવે આપણને એમાં શું જોવા મળે છે તો જુઓ તો કે 32P જે છે ફોસ્ફરસ નો રેડિયોએક્ટિવ આઇસોટોપ જે છે એના દ્વારા શું લેબલ કરેલું છે ડીએનએ કરેલું છે અને 35S જે છે સલ્ફર નો રેડિયોએક્ટિવ આઇસોટોપ જે છે એના દ્વારા શું લેબલ કરેલું છે તો કે પ્રોટીન કરેલું છે બરાબર ફર્સ્ટમાં શું જોવા મળે છે one batch of phage was labeled with 35S which is incorporated into the protein coat કે જે શેમાં હોય છે તો કે પ્રોટીનના કોટની અંદર પ્રેઝન્ટ હોય છે પ્રોટીન જે છે Another batch was labeled with 32P which is incorporated into the DNA. બીજી બેચ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો કે 32P જે છે એના દ્વારા ફોસ્ફરસના રેડિયોએક્ટિવ આઇસોટોપ દ્વારા કે જે ડીએનએ ની અંદર પ્રેઝન્ટ હોય છે
હવે જ્યારે પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે જુઓ શું કરવામાં આવે છે, ત્યાર પછી આ જે લેબલ્ડ ડીએનએ જે છે એને આ કલ્ચર જે હોય કે જે આપણે રેડિયો એક્ટિવ કરેલું છે એને શું કરશું તો કે જે બેક્ટેરિયા જે હોય એના ઉપર ઇન્જેક્ટ કરાવવામાં આવે છે. એટલે શું થશે તો કે બેક્ટેરિયા જે છે એનું જે ડીએનએ મટીરિયલ જે છે વાયરસનું ફાજનું જે ડીએનએ મટીરિયલ જે છે બેક્ટેરિયાની અંદર ઇન્જેક્ટ થશે. બરાબર, આની અંદર પણ એવું જ થશે કે જે ફાજ જે હોય, જે બેક્ટેરિયો ફાજ જે હોય એનું જે કોઈ જીનેટિક મટીરિયલ જે હશે એ શું થશે તો કે બેક્ટેરિયાની અંદર ઇન્જેક્ટ થશે. જો નીચે સેકન્ડ સ્ટેપમાં લખેલું છે બેક્ટેરિયા વેર ઇન્જેક્ટેડ વિથ ફાજ. ફાજ દ્વારા બેક્ટેરિયાને શું કરવામાં આવે છે, ઇન્જેક્ટ કરાવવામાં આવે છે. થર્ડ કેસમાં શું જોવા મળે છે, the culture were blended and centrifuged to separate the phage from the bacteria. કલ્ચર જે છે એનું બ્લેન્ડિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે. અને શું સેપરેટ કરવામાં આવે છે તો કે સેપરેટ ધ ફાજ ફ્રોમ ધ બેક્ટેરિયા. બેક્ટેરિયામાંથી ફાજ જે છે એને સેપરેટ કરવામાં આવે છે. ત્યાર પછી જુઓ ફોર્થ કેસની અંદર the bacterial pellet was cultured bacteria infected with phage containing 32p labeled DNA produce 32p labeled phage. જે પેલેટ જે છે એની અંદર શું જોવા મળે છે તો કે આ જે પેલેટ જે છે અહીંયા જોવા મળે છે, જો પેલેટ જે છે એમાં શું જોવા મળે છે 32p લેબલ્ડ જે છે એ ડીએનએ જોવા મળશે. Bacteria infected with 35S labeled phage produce unlabeled phage. હવે એવા બેક્ટેરિયા કે જેની અંદર આપણે 35S જે છે એના દ્વારા રેડિયો એક્ટિવ કરેલું હતું એના જે શું કે છે ફાજ જે છે કેવા હશે તો કે અનલેબલ્ડ અહીંયા આપણને જોવા મળે છે. જો અહીંયા કીધેલું છે કે 32p જે છે શેની અંદર તો કે પેલેટમાં જોવા મળે છે. બરાબર, મતલબ કે બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. અને 35S જે છે સુપરનટેનમાં જોવા મળે છે, મતલબ કે આઉટસાઇડ ઓફ બેક્ટેરિયા, બેક્ટેરિયાની આઉટસાઇડમાં જોવા મળે છે. શું જોવા મળે છે તો કે રેડિયો એક્ટિવિટી વોઝ મેઝર્ડ ઇન ધ પેલેટ એન્ડ લિક્વિડ સુપરનટન ફોર ઈચ એક્સપેરિમેન્ટ. દરેક એક્સપેરિમેન્ટની અંદર રેડિયો એક્ટિવિટી જે છે એ પેલેટની અંદર જોવા મળે છે. Centrifugation causes heavier material such as bacteria to move to the bottom of the tube and form a clump. અહીંયા શું આવશે, a clump called a pellet. હવે સેન્ટ્રીફ્યુગેશન જે છે એની અંદર શું થતું હોય છે તો કે જે હેવિયર મટીરિયલ જે છે જેવું કે બેક્ટેરિયા જે છે એ ક્યાં બેસી જાય છે તો કે તળિયા ઉપર બેસી જાય છે. બરાબર, જે ટેસ્ટ ટ્યુબ જે હોય એના બોટમ ના પોર્શન જે હોય ત્યાં હેવિયર મટીરિયલ જે છે એ જતું રહેશે અને ત્યાં ક્લમ્પ નું ફોર્મેશન કરશે. એને શું કહેવામાં આવે છે, અ ક્લમ્પ કોલ્ડ અ પેલેટ. એને પેલેટ કહેવામાં આવે છે. જ્યારે લાઇટર મટીરિયલ જે હશે સચ એઝ ધ મીડિયમ, મતલબ કે બ્રોથ જે હોય, જે લાઇટર મટીરિયલ જે હોય યુઝ ટુ ગ્રો ધ કલ્ચર, કે જે કલ્ચર જે છે એના ગ્રોથ માટે આપણે યુઝ કરેલું હોય, along with phage and phage parts remain near the top of the tube. એ ટ્યુબ જે છે એના ટોપ પોર્શન ઉપર રહેશે and forms a liquid layer called the supernatant. અને લિક્વિડ લેયર જે છે એનું ફોર્મેશન કરશે જેને શું કહેવામાં આવે છે, જેને સુપરનટન્ટ કહેવામાં આવે છે. When Hershey and Chase measured radioactivity in the pellet, જ્યારે હર્શી અને ચેઝ જે છે રેડિયોએક્ટિવ મેઝર કરે છે પેલેટની અને સુપરનટનથી. પેલેટ એન્ડ સુપરનટન ફ્રોમ બોથ ઓફ ધેર એક્સપેરિમેન્ટ they found that a large amount of 32p appeared in the pellet. લાર્જ અમાઉન્ટમાં 32p જે છે ક્યાં જોવા મળે છે તો કે પેલેટની અંદર જોવા મળે છે. 32p દ્વારા શેને લેબલ કરેલું હતું, ડીએનએ ને લેબલ કરેલું હતું. એ ક્યાં જોવા મળે છે તો કે પેલેટમાં જોવા મળે છે. Various almost all of the 35S appeared in the supernatant. જ્યારે 35S જે છે તેના શું એના દ્વારા લેબલ કરેલું હતું, પ્રોટીન જે છે લેબલ કરેલું હતું. એ ક્યાં જોવા મળે છે તો કે સુપરનટનમાં જોવા મળશે. Based on these and similar experiments, Hershey and Chase concluded that DNA, not protein, was injected into host
cells and made up the genetic material of the phage. આના દ્વારા એમને શું કન્ક્લુઝન મળે છે તો કે ડીએનએ જે છે એ ઇન્જેક્ટ થાય છે હોસ્ટ સેલ ની અંદર, બરાબર. પ્રોટીન જે છે ઇન્જેક્ટ થતું નથી, પણ ડીએનએ જે છે ઇન્જેક્ટ થાય છે હોસ્ટ સેલ ની અંદર અને એ ફાજના જીનેટિક મટીરિયલ તરીકે વર્ક કરે છે. આગળ એમને શું ખબર હતી તો કે કાંઈક એવું મટીરિયલ જે છે કે જે બેક્ટેરિયાની અંદર ઇન્જેક્ટ થાય છે જેના કારણે ફાજની લોટ્સ ઓફ કોપીઝ બને છે, પણ હવે એ મટીરિયલ કયું છે તો કે ડીએનએ છે એવું અહીંયા પ્રૂવ થાય છે. શેના આધારે તો કે પેલેટ ની અંદર કયું મટીરિયલ જોવા મળે છે 32P, અને 32P દ્વારા શેને લેબલ કરેલું હતું ડીએનએ ને, અને 35S દ્વારા પ્રોટીન જે છે એને લેબલ કરેલું હતું. હવે 32P દ્વારા જે ડીએનએ ને લેબલ કરેલું હતું એ ઇનસાઇડ ધ બેક્ટેરિયા ની અંદર જોવા મળે છે, અને આની અંદર રેડિયો એક્ટિવિટી ક્યાં જોવા મળે છે 35S વાળા કેસમાં તો કે બહારનો જે આઉટસાઇડ ઓફ બેક્ટેરિયા મતલબ કે સુપરનટન છે એની અંદર રેડિયો એક્ટિવ જોવા મળે છે, જ્યારે 32P વાળા કેસની અંદર રેડિયો એક્ટિવ ક્યાં જોવા મળે છે તો કે ઇનસાઇડ ધ બેક્ટેરિયા, બરાબર, બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. જેથી કરીને એવું પ્રૂવ થાય છે કે ફાજનું જીનેટિક મટીરિયલ શું છે તો કે ડીએનએ છે. અહીંયા આપણો આ જે ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. નેક્સ્ટ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું.